નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોલવના ગામે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અલ્તાફ હુસૈનના પાર્થિવ દેહને દફન કરાયો। તેઓના સાસુ સસરા મૂળ કરજણના સંસ્કૃત ગામના વતની અને યુકે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન ભોગ બન્યા। વાગરા ગત 12 જૂનના અમદાવાદના એરપોર્ટ પરથી યુકે જવા એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી હતી। ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં પ્લેન અમદાવાદની એક બિલ્ડિંગ ઉપર પડતા તેમાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોલવના ગામના અને હાલ યુકે સ્થાયી થયેલા અલ્તાફ હુસૈન ઇસ્માઇલ પટેલ ઉર્ફે જીવા માસ્તરે પણ જીવ ગુમાવ્યો હતો। તેઓએ કોલવના ગામની હાઈસ્કૂલમાં HSC સુધીનો અભ્યાસ કર્યો હતો। ફાર્માસિસ્ટની ડિગ્રી મેળવી ભરૂચમાં દવાની દુકાન ચાલુ કરી હતી। તેઓના જીવનની શરૂઆત કરી હતી। પછી થોડા વર્ષો બાદ તેઓ યુકે સ્થાયી થયા હતા। હાલ એક અઠવાડિયા માટે જ તેઓ ઇન્ડિયા આવ્યા હતા। અલ્તાફ હુસૈન તેમના સાસુ સસરા સાથે એર ઇન્ડિયાના ફ્લાઇટમાં યુકે જવા રવાના થયા હતા। જોકે પ્લેન ક્રેશની ઘટનામાં અલ્તાફ હુસૈન સહિત મૂળ કરજણ તાલુકાના સંસ્કૃત ગામના વતની અને યુકે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ કમનસીબ ઘટનાને પગલે કોલવના અને સંસ્કૃત ગામ સહિત તેમના પરિવાર પર રાપ તૂટી પડ્યું હતું। અલ્તાફ હુસૈનના પાર્થિવ શરીરને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ માદારે વતન કોલવના ખાતે લાવવામાં આવ્યો હતો। વતનની માટીમાં તેમના મૃતદેહને સ્થાપન કરવામાં આવ્યો હતો। તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા। પ્લેન ક્રેશમાં ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। આ દુઃખદ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી, સૈયદ સુલેમાન પટેલ, અબ્દુલ કામથી, ગામના અગ્રણીઓ, આમોદ પોલીસ મથકના PI આમોદ, ઈચા મામલતદાર, સર્કલ તલાટી સહિત વહીવટીતંત્રના કર્મીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ।